13 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે। ઝી 24 કલાક પાસે પકડાયેલા આરોપીઓની હાલમાં તસવીર પણ સામે આવી રહી છે। 13 આરોપીઓ હાલમાં સકંજામાં આવી રહ્યા છે, જેમાં જે મુખ્ય જે હતો એ રઈસને ઉજ્જૈનથી દબોચી લેવાય છે અને ત્યાર પછી એના નીચે જે કામ કર્યા હતા, જે બુટલેગરો હતા, જે દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા હતા, એ આ બુટલેગરોને સકંજામાં લેવા છે। અત્યાર સુધીમાં 13ની ધરપકડ થઈ છે, પણ સવાલ એ છે કે પોલીસને ખબર નહોતી કે આખરે આ જે લોકો જે છે એ દારૂ વેચી રહ્યા છે, આ પ્રકારનો દારૂ વેચી રહ્યા છે, પણ હપ્તામાં મસ્ત પોલીસ, આખરે હપ્તામાં મસ્ત પોલીસ આખરે આ નિર્દોષ લોકોના જે જીવ ગયા, કારણ કે દારૂ પીધો અને દારૂ પછી જે નકલી દારૂ પીધો છે એમાં આપ જોઈ રહ્યા છો કે કોણ કોણ જે છે કે જતીન કાંબળ, આ જે બુટલેગરો જે સકંજામાં આવી ચૂક્યા છે। ત્યાર પછી આપ જોઈ રહ્યા છો કે પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા જે છે એ આ 13માંથી આ મુખ્ય સૂત્રધારો જે છે એમને દબોચી લેવામાં આવ્યા છે। ત્યાર પછી મનદીપ ગોહિલ છે, એને પણ ઝડપી લેવામાં આવ્યો છે। ટોટલ 13 મુખ્ય તો એને ઉજ્જૈનથી રહીશને ઝડપી લેવાયો છે। ધર્મેન્દ્રસિંહ ગોહિલ આ જે છે સકંજામાં આવી ચૂક્યા છે। આ બધા જ ત્યાં સ્થાનિક લેવલે બુટલેગરો જે છે, જયદીપ મકવાણા સ્થાનિક બુટલેગરો છે, એ દબોચી લેવામાં આવી રહ્યા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે। હસુ ચૌહાણ આ જે ચહેરાઓ જે છે એ આજે જે 7 અને બીજા 2 શંકાસ્પદ મોત થયા છે એના માટે આ લોકો જિમ્મેદાર છે। વિવેક અલગોતર, આ લોકોનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું, આ વિસ્તારની અંદર નેટવર્ક ચાલતું હતું અને ત્યારે ભાર્ગવ ભટ્ટ આખું નેટવર્ક આ વિસ્તારની અંદર રૂરલ લેવલે જ્યાં દારૂ જોઈતો હોય આ નકલી દારૂ આપતા હતા અને કેવલ ઉર્ફે સાંગુ સોલંકી પણ સકંજામાં આવી ચૂક્યો છે। તો આ ઘટનાક્રમ ખૂબ જ ભયાનક બન્યો છે। સુખદેવ સલાટ આ પણ દેશી દારૂને હાટડીઓ ચલાવતા હતા અને મૂળ આખી ગેંગ જે ચાલી રહી હતી એ ગેંગ હવે સકંજામાં આવી રહી છે। હાર્દિક ઉર્ફે ટીચો બારૈયાને પણ સકંજામાં લઈ લેવામાં આવે છે। આ બધા જ બુટલેગરો જે છે અને બધાનું વર્ષોથી ગૌતમ સોલંકી વર્ષોથી આ લોકોના અડ્ડાઓ ચાલે છે। પોલીસને પણ ખબર છે, પોલીસ સુધી હપ્તા પહોંચતા હતા। આ જો મોત ના થયું હોત તો બધું આરામથી ચાલતું હશે અને બધા ચાલે જ છે, પણ આ સ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે આ બધા સકંજામાં આવી રહ્યા છે। સારસ જે છે સોલંકી એને પણ દબોચી લેવા છે। ટોટલ 13 છેલ્લે જ ઉજ્જૈન